હેલો ગાઈસ, તો નવા બ્લોકમાં આપનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. તો આપ જોઈ શકો છો આ નીલકંઠ ધામનો સહજાનંદ ગેટ છે, જેમાં એની અંદર મુખ્ય મંદિરનો પ્રવેશ દ્વાર છે. જો આ અંદર જોઈ શકો છો આપ, આ જે દાદર તમને દેખાય છે એ મુખ્ય મંદિરનો દાદર છે. અહીંયાથી આપણે સ્વામિનારાયણ ભગવાનના દર્શને આપણે અહીંયાથી જઈ શકીએ છીએ. અને એની બાજુમાં જે આગળ જે જગ્યા દેખાય છે તમને, ત્યાંથી આપણે 108 ગોમુખ જે કુંડ કહે છે, ધારા વહે છે એ છે. તમને એના પણ હું દર્શન કરાવીશ. 108 ગોમુખ ધારા જે છે ને એમના, જો અહીંયાથી અંદર જવાય છે આપણે. ચલો આપણે જઈશું અહીંયાથી અંદર. જો આ હેત આગળ છે. હવે જોઈએ આપણે 108 ધારામાં નાવાનું છે. હેત અને આર્મી બંને શરૂઆત કરે છે પહેલા ગૌમુખથી. જો આ શરૂઆતમાં પહેલી ગૌમુખથી ચાલુ થાય છે, એની મુખમાંથી ધારા વહે છે. જે લોકો નીલકંઠ ધામ જઈ આવ્યા છે એમને તો ખબર જ હશે. જો આ ગેટ રો ને એ પછીથી ચાલુ થાય અને પહેલી સાઈડ પૂરું થઈ જાય છે. 108 ગૌમુખ પૂર્ણ થાય છે. જો આર્મી નાય છે. સ્નાન એટલે મતલબમાં ગૌમુખ સ્નાન કહેવાય મતલબમાં. ચલો અહીંથી આગળ આપણે જઈશું. આખો મંદિરની નીચે જ બનાવેલું છે. મુખ્ય મંદિર છે ને એની નીચે જ એની જગ્યાનો એ રીતનો ઉપયોગ એ લોકોએ કરેલો છે કે જેમાં એમને ફરતી કોર આટલી એક ગેલેરી જેવું બનાવેલું છે ને એમાં 108 ગૌમુખ મૂકી દીધા છે. ચલો હું પણ નાઈ લો. ચલો જુઓ આગળ. બેન ને ભાઈ ને તો મજા પડી ગઈ આજે તો. આ બધી જ 108 ગૌમુખમાંથી ધારાઓ વહેતી જ રહે છે. તો ગાઈઝ આપણે લોકો આવી ગયા છીએ હવે કેન્ટીનમાં. આ તમે જોઈ શકો છો નીલકંઠ ધામની અંદર આ એક બહુ ભવ્ય વિશાળ કેન્ટીન છે જે મંદિરની અંદર છે, જ્યાં સંપૂર્ણ સેલ્ફ સર્વિસ છે. જે હું તમને બતાવું કે આ જે કાઉન્ટર્સ તમને દેખાય છે, આ કાઉન્ટર્સમાંથી ટોકન લેવાનું અને જે તે ટોકન નંબર આપેલો છે કાઉન્ટરનો એ તમારા ટોકન ઉપર હશે અને એ જ કાઉન્ટર ઉપર જઈને ઊભું રહેવાનું રહેશે અને ત્યાંથી આપણે લઈને આવવાનું રહેશે. અમે લોકોએ નાસ્તો કરીને જમી કરીને બેઠા હતા. ગુજરાતી, ચાઇનીઝ, પંજાબી ટોટલ વસ્તુ તમને મળી જશે, પરંતુ ટોટલ આઈટમ તમને જૈન મળશે. તો હવે ગાઈસ વાગી ગયા છે અત્યારે 2 વાગવા જેવું વાગી ગયું છે અને હવે અમે જઈએ છીએ સહજાનંદ યુનિવર્સમાં, જે ભવ્ય પ્રદર્શન છે. જ્યાં હવે અંદર જઈએ પછી ખબર પડે શું છે અંદર. તમને બતાવીએ અંદર હરેક વસ્તુ શું શું છે. અત્યારે અહીંથી અમે આ સહજાનંદ મંદિરમાંથી રવાના થઈએ છીએ. જુઓ આપણે આ જગ્યા ઉપર પહેલાં આવેલા હતા સવારે, અહીંથી અંદર ગયા હતા અને હવે અહીંયાથી જ આપણે એક્ઝિટ કરીએ છીએ. સામેથી આપણે એન્ટ્રી લીધેલી હતી અને અહીંયાથી આપણને એક્ઝિટ મળશે. બધા બાજુમાં જ છે બંને, એન્ટ્રી અને એક્ઝિટ બંને. જોઈજો અહીંયાથી જ આપણે અંદર ગયા હતા. હવે આ જે સહજાનંદ યુનિવર્સ, જો તમને ટાઈમ બતાવી દઉં, જો આ સહજાનંદ યુનિવર્સ છે ભવ્ય પ્રદર્શન, જે આ સાઈડ ઉપર આવેલું છે. જે હમણાં આપણે અહીંયાથી બહાર નીકળીએ ને ત્યારે હું તમને બતાવી દઈશ. તો ગાઈસ અત્યારે અમે જઈ રહ્યા છીએ સહજાનંદ યુનિવર્સમાં અને પપ્પા હવે જઈ રહ્યા છે ટિકિટ લેવા. ટિકિટ ક્યાં મળે છે? એ ટિકિટ પપ્પા હવે ટિકિટ લેવા જઈ રહ્યા છે. ટિકિટ ક્યાં મળે આની? ને ગાઈસ આ યુનિવર્સમાં શું રાઇડ્સ ને શું એડવેન્ચર છે તે તમે અહીંયા જોઈ શકો છો. ગરુડ ગેટ, નંદ બાબા ઘર. ये 24 एकड़ में फैले हुए विस्तृत यूनिवर्स में धार्मिक संस्कृति का परिवर्तन। और ये टिकट देख इधर है,
बड़े लोगों का 200, बच्चे का 100। તો ગાઈસ આ બળદગાડા એન્ટ્રીમાં મૂકેલ છે અને આ છે ટિકિટ ઘર, મતલબમાં અહીંયાથી આપણે ટિકિટ લેવાની છે. તો આપણે અહીંયાથી ટિકિટ અત્યારે લઈ લીધેલી છે. આ જોઈ શકો છો કે મોટાની 200 રૂપિયા છે અને નાના છોકરાઓની 100 રૂપિયા છે. અને આ જે એરા પ્રમાણે આપણે ચાલવાનું રહેશે પ્રવેશ લેવા માટે. જો અહીંથી બધા જઈ રહ્યા છીએ. આ વિશ્રામ ગૃહ છે, જે લોકોને આરામથી તડકાના બેસવું હોય કે કંઈ પણ હોય તો બેસી શકે છે. અને અહીંયા પણ વિરામ કરવા માટે ચેર્સ ને પેલું છે બાકડા પણ મૂકેલા છે અહીંયા આરામ માટે. અને અહીંયાથી આ લોકો જઈ રહ્યા છે ને ત્યાંથી આપણે અંદર એન્ટ્રી લેવાની છે. તો ગાઈસ ધીમે ધીમે હવે એ બાજુ આપણે જશું. અને એન્ટ્રીમાં અત્યારે પબ્લિક તમે જોઈ શકો છો અત્યારે બિલકુલ ઓછી છે. જો હવે આ બેન અત્યારે આગળ દોડવા મળ્યા છે ને હવે આપણે એન્ટ્રી લઈએ છીએ. અહીંયાથી આપણે એના નિયમ અનુસાર જ્યાંથી એન્ટ્રીમાં ગેટથી જવાનું છે ત્યાંથી લઈશું. અહીંયા ટિકિટ ચેક થશે આપણી અને આપણને અંદર પ્રવેશ આપશે. અને આ રોમાંથી આપણે અંદર લાઇનમાંથી જવાનું, પણ અત્યારે લાઇન તો છે નહીં, એટલે ઝિગઝેગ ટાઈપની લાઇન છે. જ્યારે આ ટ્રાફિક હોય છે ને ત્યારે આ બહુ કામમાં લાગે છે. અને આ સાઈડ ઉપર તમે જોઈ શકો છો કે એ નીલકંઠ ધામ દ્વારા કરવામાં આવેલા પ્રોગ્રામની સૂચિ છે. હવે આપણે અંદર જઈશું અને આગળ જમણી તરફ વળવાનું એવો એરો મારેલો છે, ત્યાંથી જમણી બાજુ વળશું. આ છે લેડીઝ અને જેન્ટ્સનું સેપરેટ ચેકિંગ ઘર, મતલબમાં અહીંયા આપણને ચેક કરીને જ પછી આ લોકો એન્ટ્રી આપશે. સ્વાભાવિક છે, કોઈ પણ મોટા તીર્થ સ્થળમાં બધી અત્યારે આ જરૂરી છે અને હોવું પણ જોઈએ, કેમ કે કોઈ દુર્ઘટના ઘટે નહીં એના માટે બહુ સરસ વસ્તુ છે. અને અહીંયાથી આપણે બહાર નીકળીશું હવે આગળ. અને અહીંયાથી આપણું પ્રદર્શન હવે અહીંયાથી સ્ટાર્ટ થાય છે. સહજાનંદ યુનિવર્સની એન્ટ્રીથી અહીંયાથી શરૂઆત થઈ રહી છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે વાંદરાભાઈ અત્યારે હરણનું ગાડું લઈને નીકળી રહ્યા છીએ. જુઓ કેવું સરસ મજાનું બનાવેલું છે. શરૂઆતમાંથી બળદગાડાથી ચાલુ થાય છે અને આ ગાડું લઈને આપણે અંદર જવાનું છે, મતલબમાં આપણે જવાનું છે. જો આ સાઈડથી એન્ટ્રી લેવાની છે. ચલો હવે આપણે જઈશું. આપણે અંદરની સાઈડ મસ્ત ડેકોરેટ કરેલું છે અને અહીંયા ફ્લાવર સાથે એક મોટા ગેટ જેવું બનાવેલું છે, જે ગરુડ રાજા જે આગળ આપણને બતાવ્યું હતું ને હેતે આપણને ગરુડ ગેટ જે કહે છે એ આવડો આ છે. એ ફુવારા બહુ પાણી અડાડવામાં. ચાલો હવે હાલો, ચલો હવે અંદર જઈશું. મસ્ત મજાનું ફુવાર. ચાલો હવે કીધું તો ખરા યાર. ચાલો આર્મી ચાલો હવે રહેવા દે. ચાલો આગળ. ચલો આ છે ગરુડ ગેટ. અહીંયાથી આપણે અંદર જઈશું. મસ્ત મજાનું ગેટનું આયોજન છે અને આપ જોઈ શકો છો આ અંદર પહેલું જ પ્રદર્શનની અંદર જે આઈટમ પ્રસ્તુત છે એ છે કમળની પાખડીની અંદર આ સાધુ મહાત્માના મૂકેલા છે પૂતળા જેવું છે, મતલબમાં મૂર્તિ મૂકેલી છે અને એમાંથી ધારાઓ વહે છે. હાથી અને એની ઉપર સહજાનંદ ભગવાન બિરાજમાન છે. આ લોકોને પાણી મળે એટલે કાંઈ નહીં, ફુવારામાં આવતું હોય કે ધોધમાં આવતું હોય. ચલો અહીંયાથી આપણે અંદર જઈશું પાછા. ફરતી રાઉન્ડમાં કમળ બનાવેલું છે અને અહીંયાથી આપણું બીજો પાર્ટ ચાલુ થાય છે. મતલબ હરેક પાર્ટમાં આવા ગેટ હશે લગભગ, અને આ ગેટ ક્રોસ કરશું એટલે જેવું ક્રોસ કરશું એટલે બીજી આપણને થીમ આવશે, મતલબમાં બીજી આઈટમ, મતલબમાં બીજું કોઈ પણ પ્રદર્શનનું બીજી આઈટમ પ્રસ્તુત થશે. અને આ જોઈ શકો છો આ જે ટાયરમાંથી બનાવેલું છે, વેસ્ટમાંથી બેસ્ટ કરેલું છે. આમ જુઓ આ છે ને આ ટાયરમાંથી કરેલું છે. જો આ ટાયરને કોતરીને બનાવેલું છે અને કેવું મસ્ત એનું વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલું છે. મસ્ત દેખાવ આવે છે એનું અંદર. આ છે નીલકંઠ વાણી, એમની બાજુમાં સિંહ, હરેક પ્રકારના પ્રાણીઓ છે. નીલકંઠ વાણીની કથા તો હર કોઈ સાંભળેલી જ હશે અને જોયેલી પણ છે. જો આ બેન કેવા આગળ ઉત્સુક છે. અત્યારે એને તડકો જ નથી લાગતો, તમે કેમ તોય ને અત્યારે ખરેખર બહુ તાપ પડે છે, અત્યારે ફૂલ તાપ પડે છે અત્યારે.
અને અહીંયાથી પાછો જો ગેટ આવ્યો અને અહીંયાથી પાછું ત્રીજું પ્રદર્શન ચાલુ થઈ રહ્યું છે. મતલબ આ ગેટની અંદર ગેટ ચાલુ જ રહેશે હવે. અને આગળ હવે આપણે જઈશું. આ મસ્ત મજાનું ડેકોરેટ કરેલું છે. વાહ, સરસ. આ બેન હવે આગળ જઈને ઊભી રહે છે. મૂર્તિઓ બિરાજમાન છે. સાઈડ ઉપર બધી કલાકૃતિઓ છે અને વચ્ચે અલગ અલગ પ્રકારની મૂર્તિઓ છે જે પ્રસંગ બની ચૂક્યા છે એને લગતો મૂર્તિઓ મૂકવામાં આવેલ છે. જો આ હવે આવે છે વચ્ચે કૃષ્ણ ભગવાન સુદામાજીના એના પરમ મિત્ર સુદામાના પગ ધોવે છે. આ પ્રસંગ તો હર કોઈને ખ્યાલ જ છે આ પ્રસંગ કઈ રીતનો છે. જો હાર્મીબેન પણ એના લાભ લઈ રહી છે. હવે ત્યાંથી આગળ જઈશું. આ બેનને અત્યારે વધારે મજા આવી ગઈ. જો કેવો ડિસ્કો કરે છે. એની ધૂનમાં જ છે એ મતલબમાં. જો આ બધી અલગ અલગ મૂર્તિઓ મૂકેલી છે ડેકોરેશન માટે અને વચ્ચેની સાઈડ ઉપર કોઈ પણ ધાર્મિક મૂર્તિઓ મૂકેલી છે. આ મીરાબાઈ વાળી છે. કૃષ્ણ ભગવાન મીરાબાઈનું જે પ્રસંગ છે એ બી બધાને ખ્યાલ જ છે કથા. અને એવી જ રીતે આગળ જતા જઈએ એમ નવી નવી કથાઓ આવતી જાય છે અંદર.